સારું ભજન થાય છે. એટલે આ ઉલ્લેખ એટલા માટે કર્યો કે ઘણી વખત લોકોને દ્વિધા હોય છે કે યોગી બાપાના સાધુ છે, યોગી બાપાની એકે આજ્ઞા પાળી નથી, એના સાધુ કહી જ ન શકાય, અને યોગી બાપાને મૂકીને ગયેલા છે એટલે એ દ્રષ્ટિએ યોગી બાપાના છે જ નહીં, ખાલી નામ વટાવવાનું છે. પ્રમુખ સ્વામીના પણ એ છે નહીં, આપણી સંસ્થાના નથી, નથી મહારાજના, નથી સ્વામીના, એ છે દાદુભાઈના કે બાબુભાઈના, કાં તો સ્વતઃ. પછી જયારે પોતે બ્રહ્મ સ્વરૂપ થાય, બ્રાહ્મી સ્થિતિ વસ્તુ જુદી છે, એ કોઈના કહેવાથી આવતી નથી. 5 જણ કે એનાથી કોઈ બ્રહ્મનું થવાતું નથી. એ તો જે સ્વતઃ બ્રહ્મ હોય એ દેખાય કે સૂર્ય મધ્યાને આવ્યો છે. આજે જુઓ આ ઉત્સવ, આપણું આ સંસ્થાનો આમ ઉત્તરોત્તર એનું આ જે પ્રગતિ જોઈએ એના ઉપરથી ખબર પડે કે મહારાજનું પ્રગટપણું છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાન અનેક છે નહીં. જો અનેક હોય તો એક કહેશે વરસાદ પણ, બીજો કહેશે દુકાળ કરવું, અંત્યનું 39મું વચરામૃત છે. એમ આપણે ત્યાં ભગવાન પ્રગટ છે, અને જો ભગવાન પ્રગટ હોય તો એક જ દ્વારા હોય, એમાં 2 કે 5 એવા કંઈ હોતા નથી. આત્યંતિક કલ્યાણ પણ એ અક્ષર દ્વારા જ થાય છે. એ બહુ શુદ્ધ સમજણ એના માટે જ એ લોકો આપણાથી જુદા છે, માટે એની સાથે કોઈ વ્યવહાર પણ ન હોઈ શકે. ઘણી વખત એમ થાય કે મારે ઘરે પધરામણી આવ્યા, બહુ સ્પષ્ટ કહી શકાય કે એ સાધુ જ નથી, કોઈ તમારે ત્યાં ગ્રસ્ત ગમે ત્યાં યુ કેન ટેલ હિમ કે યુ કેન, there is no need to come to my house. એમાં કોઈ દ્રોહ થતો નથી, કારણ કે ત્યાં રહ્યા થકા પણ પ્રમુખ સ્વામીનો દ્રોહ કરે છે. લોકોને સ્વામીનો એવો મહિમા પણ એવો જેમ તેમ કહે છે. હમણાં જયારે મૂર્તિ કઢાવી ત્યાંથી વાસના કોતરિયામાંથી, તે વખતે આપણા એક હરિભક્ત હતા સિદ્ધાર્થભાઈ, એમ્સ ઓક્સિજન વાળા, તમે ઓળખો, બાપાએ જ્યાં આરામ કર્યો હતો એ ત્યાં હાજર હતા, પોતે ગયા હતા સાથે, કારણ કે એ સુથારને લઈને જ ગયા હતા. એ કે આ મૂર્તિ કાઢવાનું કે તો પાછું કે હવે અમારી પાસે માણસ નથી, તો તૈયાર બધું હીરાખણી કે ભાઈ કાઢી જ નાખો. હવે એ મૂર્તિ કાઢતા પહેલા હું તમને એક ઇતિહાસ કહું જે તમને જાણવાની જરૂર છે. એ બાપાની મૂર્તિ આ બાજુ મોહનસાની મૂર્તિ હતી, એ લોકોએ કાઢવા માટે શું કે ખબર છે, છેલ્લે સજેશન આપ્યું, એમ કરો કે અમારી પાસે યોગી મહારાજની તો ગોદડી પ્રસાદીની છે, એક શાસ્ત્રી મહારાજ તમે આપો, તમે 2 ઢાંકી દેશું ત્યાં આગળ. એટલે મોહન સ્વામીને આ વાત કેવડાય, એટલે મોહન સ્વામી કે એક બાજુ કે છે અમે આને માનીએ છીએ, પૂજીએ છીએ, અને બીજી બાજુ ગોદડીથી ઢાંકી દેવા છે ને. એટલે હકીકતમાં લોકોને દેખાડવા માટે જ મૂર્તિ રાખેલી છે. મોહન સ્વામી કે કોઈ સંજોગોમાં આ મૂર્તિ જોઈએ જ નહીં, કાઢી જ નાખે, ધેટ ઇઝ અવર ફાઇનલ ડિસિઝન, ટેલ ધેમ. એટલે ફરી પાછા જઈને હરિપ્રસાદને રૂબરૂ કહ્યું કે આ મૂર્તિ તમે કાઢો, આ ગોદડી બોદડીની કોઈ વાત નહીં કરતા, અમારી મૂર્તિ કાઢી લો, પછી તમારે જે ગોઠવી એ ગોઠવો. અને પછી એ માન્યા. પછી એને તે વખતે શું બોલ્યા, એમ્સ ઓક્સિજન વાળા ઓલા સિદ્ધાર્થભાઈ તો ફર્સ્ટ ટાઈમ સંતના મુખે આવા શબ્દો સાંભળ્યા. એ કે આ મોહન સ્વામીને કહી દેજો, ડોક્ટર સ્વામીને કહી દેજો, વિવેક સાગરને કહી દેજો, ઈશ્વર સ્વામીને કહી દેજો કે એ પોતે યુનિવર્સલ બ્રધરહુડની વાત ન કરે. કે હવે આમાં યુનિવર્સલ બ્રધરહુડ ક્યાં આવી? તમે તમારું પોતાનું તંત્ર પકડો. એ કે યુનિવર્સલ બ્રધરહુડની વાત ન કરે, એ બધાને કહેજો કે હવે એકતાની વાત કોઈ દિવસ કરે નહીં. એ તો એકતાની વાત કરવાના જ છે, કારણ કે ગુણાતીત સંતને આશ્રિત છે, એની એકતાની વાત છે. તમારી સાથે કોઈ એકતા કરવાની જરૂર નથી. આ સ્પષ્ટ સમજવું પડે. છેલ્લે એમણે મૂર્તિ પાછળથી કાઢી, પણ 1.5 વર્ષ સુધી આટા ફેરા થયેલા. એ આ તો ઇનસાઇડ ઇતિહાસ છે, પણ આપણે દેખાય કે લોકોની રુચિ કેવી, કે લોકોને ભરમાવા, મૂર્તિ રાખવી, આમ બતાવું કે અમે માનીએ છીએ, પૂજીએ છીએ, પણ પોતા તરફ જ આંગળી છે, કારણ કે એ પોતે જ પૂજાવા મનાવવા માટે આ તંત્ર ઉભું કરેલું છે. એટલે એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ હોઈ ન શકે, એની સાથે કોઈ મોહબત હોઈ ન શકે. અને એ બાબતમાં તમને પણ સત્સંગી બંધુઓ ઘણી વખત પૂછતા હોય તો આ ઇતિહાસનો એટલા માટે જ ઉલ્લેખ કર્યો છે કે યુ મસ્ટ બી એબલ ટુ ટેલ ધેમ ઇન પરફેક્ટ ટર્મ્સ અંડર ધીસ સર્કમસ્ટન્સીસ દે હેવ લફ્ટ એન્ડ ધી આર નો લોંગર ઓફ મહારાજ ઓર સ્વામી. આ વાત સમજીએ એ જ ખાસ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.